હેલો ગાઈઝ, હવે આપણે આપણું જે કન્ટિન્યુ પેપર છે બેઝિક બેક્ટેરિયોલોજી, એમાં આપણે યુનિટ 4 છે એ ઓલમોસ્ટ આખું કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે આપણે યુનિટ 3 તરફ મૂવ ઓન થઈશું. તો યુનિટ 3માં આપણે સ્ટાર્ટ કરીશું ડાયરેક્ટ સબ પોઈન્ટ ઈથી. આપણો સબ પોઈન્ટ છે જે ઈ છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. તો આપણો સબ પોઈન્ટનું જે નામ છે ઇટ ઇઝ ધી પ્રિન્સિપલ ઓફ માઇક્રોબિયલ કંટ્રોલ. ક્લિયર? તો કે આપણે માઇક્રોબ્સને કંટ્રોલ કરવા છે તો એની માટે કયો પ્રિન્સિપલ છે યુઝ થાય છે, કઈ ટેકનિક યુઝ થાય છે, એની વિશે આપણે છે એ થોડુંક જોવાનું છે. તો આપણને ખબર છે કે માઇક્રોબ્સ છે એ મોસ્ટલી છે એ બધી જગ્યાએ એવરીવેર છે એ મોસ્ટલી જોવા મળે છે. પણ જ્યારે આપણે હવે એને કંટ્રોલ કરવાની વાત કરીએ તો આપણે એને કન્સર્નમાં આપણે આગળ વાત કરીશું. તો કે માઇક્રોબ્સને કંટ્રોલ કરવા છે તો આપણે એને કઈ રીતે કંટ્રોલ કરી શકીશું. તો પહેલાં જોઈ લઈએ તો કે ડેફિનેશન ઓફ ડેથ. તો કે ડેથ માઇક્રોબ્સ છે એ ડેથ થઈ ગયા એમ ક્યારે કહેવાય? તો કે ડેફિનેશન છે ઇટ ઇઝ ધી irreversible loss of the ability of reproduction. ક્લિયર? કે માઇક્રોબ્સની અંદર જ્યારે રિપ્રોડ્યુસ કરવાની જે એબિલિટી છે એ લોસ થઈ જાય, એટલે કે માઇક્રોબ્સ બીજી વાર પોતે ફર્ધર રિપ્રોડ્યુસ કરી અને એકમાંથી બીજા બે સેલ ના બનાવી લે ત્યાં સુધી પોતે જીવતા છે એમ કહેવાય, પણ પોતે લોસ કરી નાખે કે ફર્ધર હવે રિપ્રોડ્યુસ થઈ શકશે નહીં. તો આવા સેલ્સ છે એ પોતે ડેથ ફેઝમાં આવી ગયો છે એવું કહેવામાં આવે છે. ધારો કે આ માઇક્રોબ્સનો કોઈ સેલ્સ છે તો આ સેલ્સમાંથી એકમાંથી ફર્ધર બેમાંથી ફર્ધર છે એ સેલ્સ છે એ બને છે. પણ ઘણીવાર એવું હોય કે જ્યારે કન્ડિશન એન્વાયરમેન્ટની છે એ ફેવરેબલ ના હોય, પીએચ ઓછી હોય કે ટેમ્પરેચર ઓછું હોય, ત્યારે માઇક્રોબ્સનો સેલ્સ છે એ પોતે સ્પોર ફોર્મની અંદર કન્વર્ટ થઈ જાય છે. અને આ સ્પોર જ્યારે પછી કન્ડિશન પીએચ ટેમ્પરેચર બધું નોર્મલ થશે ત્યારે આ સેલ્સ પાછો વેજીટેટિવ સેલ્સમાં કન્વર્ટ થશે અને ફર્ધર એમાંથી પાછા એકમાંથી બે સેલ્સ, બેમાંથી ચાર સેલ્સ છે એ બનશે. તો આવા સેલ્સને છે એ તમે ડેથ કહી શકો નહીં, એમ કે આ એનું ડોર્મન્ટ ફેઝ છે, એટલે કે એનું સુષુપ્ત અવસ્થા છે કે જ્યારે કોઈ પણ એન્વાયરમેન્ટની કન્ડિશન ફેવરેબલ નથી ત્યારે એ પોતે છે ડોર્મન્ટ ફેઝમાં જતા રહે છે. તો આવા સેલ્સ છે એને ડેથ સેલ તરીકે ઓળખવામાં આવતા નથી, પણ એવા સેલ્સ કે જે ફર્ધર રિપ્રોડ્યુસ થઈ શકે નહીં, એકમાંથી નવા બે સેલ જનરેટ કરી શકે નહીં, ત્યારે જ તમે સેલ્સનું ડેથ થયું છે એવું તમે કહી શકો છો. તો આ વાત થઈ ગઈ આપણે ડેથ ઓફ સેલ્સ, કે માઇક્રોબ્સનો સેલ મરી ગયો છે એમ ક્યારે કહેવાય? કે જ્યારે ફર્ધર રિપ્રોડ્યુસ ના થઈ શકે, એકમાંથી બે સેલ્સ ના બનાવી શકે, ત્યારે આવો સેલ્સ છે એ મૃત્યુ પામી ગયો છે એવું કહેવામાં આવે છે. તો કે હવે તો કે આપણે માઇક્રોબ્સની વાત કરીએ તો કે માઇક્રોબ્સને આપણે કંટ્રોલ કરવાના છે, એના ગ્રોથને આપણે કંટ્રોલ કરવાનું. તો આપણે જરૂર શેના માટે પડે માઇક્રોબ્સને કંટ્રોલ કરવાની? તો કે પહેલું આપણને ખબર જ છે કે માઇક્રોબ્સ શું કરે છે, મોસ્ટલી ડિઝીઝ છે એ કરે છે. એટલે કે મોસ્ટલી જે પેથોજેનિક માઇક્રોબ્સ છે એ ડિઝીઝ છે એ કોઝ કરે છે. બધા માઇક્રોબ્સ ડિઝીઝ કોઝ કરતા નથી, પણ જે પેથોજેનિક સ્ટ્રેઇન છે એ છે એ અલગ અલગ ટાઈપના ડિઝીઝ પ્લાન્ટની અંદર, એનિમલ્સની અંદર, હ્યુમનની અંદર અલગ અલગ ટાઈપના ડિઝીઝ છે એ કોઝ કરે છે. અને એકમાંથી બીજા નવા હોસ્ટની અંદર ડિઝીઝ છે એને ટ્રાન્સમિટ એટલે કે ફેલાવો પણ કરે છે. તો આ મેઇન છે કે આવા ટાઈમે એને કંટ્રોલ કરવા ખૂબ જરૂરી બની જાય છે કે જ્યારે પોતે એકમાંથી નવા બીજા હોસ્ટની અંદર ડિઝીઝ ટ્રાન્સફર કરશે ત્યારે આવા માઇક્રોબ્સના સેલ્સ છે જે પેથોજેનિક સેલ્સ છે એને આપણે કંટ્રોલ કરવા જરૂરી બને છે. બીજું તો કે માઇક્રોબ્સ છે એ બધા મોસ્ટલી બધી ફૂડ ઇન્ડસ્ટ્રી છે, ડેરી ઇન્ડસ્ટ્રી છે, આ બધી જે ઇન્ડસ્ટ્રી છે કે જેમાં ફૂડ બને છે, દૂધ, દહીં, છાશ ને એવું બધું બને છે, એમાં પણ પોતે છે એ સ્પોઇલેસ છે એ કરી શકે છે. એટલે કે પેકેટ ફૂડ છે એની અંદર જો માઇક્રોબ્સ રહી ગયું હોય તો એ માઇક્રોબ્સ દૂધ કે દહીં કે છાશ છે કોઈ પણ ફૂડ છે એને પણ ખરાબ કરી શકે છે. એટલે આવા ફૂડ્સને પણ છે એ પોતે ફૂડ સ્પોઇલેસ છે એ કરી શકે છે. એટલા માટે પણ માઇક્રોબ્સને આપણે કંટ્રોલ કરવા પડે છે. ત્રીજું છે તો કે મોસ્ટલી લેબ લેવલે આપણે માઇક્રોબ્સનો યુઝ કરીએ છીએ, માઇક્રોબ્સનું પ્યોર કલ્ચર યુઝ કરીએ અને કોઈ પણ પ્રેક્ટિકલ કે રિસર્ચ છે એ કરતા હોઈએ છીએ. તો હવે જ્યારે કોઈ પણ એક કલ્ચરને લઈ આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ ત્યારે આપણે અમુક ગ્લાસવેર છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, અમુક મીડિયા છે યુઝ કરતા હોઈએ છીએ. તો આ બધા મીડિયા છે, ગ્લાસવેર છે એ બધા પણ કેવા હોવા જોઈએ? ફ્રી ઓફ માઇક્રોબ્સ હોવા જોઈએ. એટલા માટે આપણા પ્રેક્ટિકલમાં ઇન્ટરફિયર ના થઈ શકે એટલા માટે પણ આપણે માઇક્રોબ્સને અહીંયા પણ કંટ્રોલ કરવા છે એ જરૂરી બને છે. તો અલગ અલગ વેમાં અલગ અલગ ટાઈપથી આપણે માઇક્રોબ્સ છે એના
ગ્રોથને કંટ્રોલ કરવો પડે છે કે ફૂડને ખરાબ ના કરી શકે, ડિઝીઝ છે એ કોઝ ના કરી શકે, અને કોઈ પણ રિસર્ચ લેવલે કે કોઈ પણ પ્રેક્ટિકલ લેવલે પોતાનો ઇન્ટરફિયરન્સ આપી અને આપણો પ્રેક્ટિકલ કે એવું કોઈ ખરાબ કરી શકે નહીં. એટલા માટે એના ગ્રોથ છે એને કંટ્રોલ કરવો પડે છે. એટલા માટે આપણે માઇક્રોબ્સના ગ્રોથને કંટ્રોલ કરવો પડે છે. તો કે હવે આપણે માઇક્રોબ્સના ગ્રોથને કંટ્રોલ કઈ રીતે કરી શકીએ? તો કે માઇક્રોબ્સના આપણા ગ્રોથ છે એને આપણે અલગ અલગ બે વેથી કંટ્રોલ કરી શકીએ. પહેલું બાય કિલિંગ, પહેલું બે છે બાય કિલિંગ, એટલે કે આપણે માઇક્રોબ્સને કિલ કરી નાખીએ, અથવા ઇન્હિબિટિંગ બાય ઇન્હિબિટ, ક્લિયર? અથવા માઇક્રોબ્સને આપણે એના ગ્રોથને ઇન્હિબિટ કરી દઈએ એટલે અટકાવી દઈએ, અથવા એના ગ્રોથને આપણે કિલ કરી નાખીએ એટલે માઇક્રોબ્સને સાવ કિલ કરી નાખીએ, અથવા એના ગ્રોથને અટકાવી દઈએ. તો અલગ અલગ બે વેથી આપણે માઇક્રોબ્સ છે એને આપણે એના ગ્રોથને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પહેલું વે છે બાય કિલિંગ અને બીજો વે છે બાય ઇન્હિબિશન. તો માઇક્રોબ્સના ગ્રોથને માઇક્રોબ્સને આ તો આખા કિલ કરી નાખો અથવા એના ગ્રોથને તમે અટકાવી દો, તો તમે અલગ અલગ આ બે વેનો યુઝ કરી અને માઇક્રોબ્સની પોપ્યુલેશન છે એને કંટ્રોલ કરી શકો છો. તો હવે આ માઇક્રોબ્સ છે એને કંટ્રોલ કરવા માટે આપણે અલગ અલગ ટાઈપના કેમિકલ્સનો યુઝ કરી શકીએ. પછી અમુક ફિઝિકલ એજન્ટ યુઝ કરી શકીએ. અમુક કેમિકલ્સ એઝ વેલ એઝ ફિઝિકલ એજન્ટનો પણ યુઝ કરવામાં આવે છે. અને ફિઝિકલ પ્રોસેસ, અમુક કેમિકલ્સ છે, અમુક ફિઝિકલ એજન્ટ છે, અમુક કેમિકલ એજન્ટ છે, અથવા અમુક ફિઝિકલ પ્રોસેસ છે કે જેનો યુઝ કરી અને આપણે માઇક્રોબ્સની પોપ્યુલેશન છે એને કંટ્રોલ કરી શકીએ છીએ. ફિઝિકલ પ્રોસેસમાં આવશે તો કે ફિલ્ટ્રેશન કરી શકીએ આપણે, પછી ઓટોક્લેવ છે, હેટોર ઓવન છે, આ બધા કે ડ્રાય હીટ છે, મોઇસ્ટ હીટ છે, આ બધા હીટના, પછી ડાયરેક્ટ ફ્લેમિંગ છે જે આપણે લેબમાં જોઈ ગયા. તો કે ઇન્ક્યુબેટરની અંદર આપણે શું યુઝ કરીએ છીએ? તો કે આપણે જે ઓટોક્લેવ કરીએ છીએ એમાં શું કરીએ છીએ આપણે? તો કે ઓટોક્લેવની અંદર આપણે વેટ એરનો યુઝ કરીએ છીએ. પછી જે છે ઓવન, એમાં આપણે ડ્રાય એરનો યુઝ કરી અને માઇક્રોબ્સને કિલ કરી શકીએ છીએ. તો બાય યુઝ ઓફ વેટ એર એઝ વેલ એઝ ડ્રાય હીટ એઝ વેલ એઝ ડાયરેક્ટ ફ્લેમિંગ, આ બધા અલગ અલગ ટેકનિકથી આપણે માઇક્રોબ્સ છે એને કિલ કરી શકીએ છીએ. અને અમુક કેમિકલ્સનો યુઝ કરી પણ આપણે માઇક્રોબ્સને કિલ કરી શકીએ છીએ. તો માઇક્રોબ્સને આપણે કેમિકલ્સની મદદથી અને કોઈ પણ ફિઝિકલ એજન્ટ અથવા ફિઝિકલ પ્રોસેસની મદદથી માઇક્રોબ્સને આપણે છે એ કિલ કરી શકીએ છીએ. તો હવે આપણે એવા એજન્ટ, એવા ફિઝિકલ કે કેમિકલ એજન્ટ કે જે માઇક્રોબ્સને કિલ કરે છે એને શું કહેશું આપણે? એન્ટી માઇક્રોબિયલ એજન્ટ. એન્ટી માઇક્રોબિયલ એજન્ટ, એવા એજન્ટ કે જે માઇક્રોબ્સને કિલ કરવાનું કામ કરે છે એને કહેશું આપણે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ. એ ફિઝિકલ એજન્ટ પણ હોઈ શકે, કેમિકલ એજન્ટ પણ હોઈ શકે, અથવા કોઈ પણ પ્રોસેસ પણ હોઈ શકે, કોઈ પણ ફિઝિકલ પ્રોસેસ પણ હોઈ શકે કે જે માઇક્રોબ્સને કિલ કરવાનું કામ કરે છે. એટલે એને કહેશું આપણે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ વિશેની. ક્લિયર? તો કે હવે જે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ છે આપણે પહેલાં જ વાત કરી કે માઇક્રોબ્સને એ બે અલગ અલગ વેથી કિલ કરશે. તો બે અલગ અલગ વેથી અટકાવશે. પહેલું તો કિલ કરી નાખશે અથવા એના ગ્રોથને અટકાવી દેશે. તો એને અકોર્ડિંગ જે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ છે એને પણ બે ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. કયા? તો કે પહેલું માઇક્રોબાયોસ્ટેટિક અને નેક્સ્ટ છે બાયોસ્ટેટિક અથવા જે કહેવાય બાયોસ્ટેટિક અથવા માઇક્રોબાયોસ્ટેટિક, અને નેક્સ્ટ છે માઇક્રોસ્ટેટિક અને માઇક્રોસિડાલ, અથવા બાયો અથવા માઇક્રો, જે યુઝ કરો તે. ક્લિયર? માઇક્રો યુઝ કરો એટલે એનો મતલબ કે સ્પેસિફિક ઓન ધી માઇક્રો ઓર્ગેનિઝમ જ છે, પણ બાયો યુઝ કરો મતલબ કે કોઈ પણ ફંજાઈ, પ્લાન્ટ, એનિમલ બધું આવી જાય એટલે આપણે યુઝ કરશું અહીંયા માઇક્રો વર્ડ્સ, નોટ બાયો. ક્લિયર? તો કે એવા વર્ડ્સ છે કે જે આપણે જોઈ લઈએ આના વિશે. તો કે માઇક્રોસ્ટેટિક અને બાયોસ્ટેટિક વિશે. તો કે આપણે વાત કરીએ કે અમુક જે ફિઝિકલ એજન્ટ છે અને જે અમુક કેમિકલ એજન્ટ છે કે કેમિકલ પ્રોસેસ છે એ ક્યાં તો માઇક્રોબ્સને કિલ કરી નાખશે અથવા માઇક્રોબ્સના ગ્રોથને ઇન્હિબિટ કરી નાખશે. તો કિલિંગ કરશે કે ઇન્હિબિટ કરશે એના બેઝ ઉપર આ જે કેમિકલ્સ કે ફિઝિકલ એજન્ટ છે એને અલગ અલગ બે ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે. પહેલું ગ્રુપ છે દેટ ઇઝ ધી માઇક્રોબિસિડાલ, એટલે કે એવા એજન્ટ કે જે શું કરે છે? માઇક્રોબ્સના ગ્રોથને કિલ કરી નાખે, એટલે કે માઇક્રોબ્સને કિલ કરી નાખે છે. સિડાલ મીન્સ ટુ કિલ,
એટલે કે માઇક્રોબ છે એટલે કે કોઈ પણ માઇક્રોબ્સને કિલ કરી નાખશે એવા એજન્ટને કહેશું આપણે માઇક્રોબિસિડાલ એજન્ટ. એ કેમિકલ પણ હોઈ શકે, કોઈ પણ ફિઝિકલ એજન્ટ પણ હોઈ શકે કે જે માઇક્રોબ્સના ગ્રોથને કિલ કરવાનું કામ કરે છે. આમાં તમે માઇક્રોબ્સને બદલે કોઈ ફંજાઈ લઈ લો તો આમાં યુઝ કરશો આપણે ફંજીસિડાલ. પછી બેક્ટેરિયા હોય તો કે બેક્ટેરિયોસિડાલ. વાયરસ હોય તો કે વાયરોસિડાલ. લાઇક વાઇઝ ધેટ. એટલે કે એવું એજન્ટ કે જે માઇક્રોબ્સના ગ્રોથને કિલ કરી નાખશે એને કહેશું આપણે માઇક્રોસિડાલ. અને એવા એજન્ટ કે જે માઇક્રોબ્સના ગ્રોથને ડાયરેક્ટ શું કરી નાખશે, કિલ નહીં કરે પણ એના ગ્રોથને ઇન્હિબિટ કરશે તો એને આપણે કહેશું માઇક્રોસ્ટેટિક અથવા માઇક્રોબાયોસ્ટેટિક. સ્ટેટિક કરવું એટલે કે એને સ્ટોપ કરી દેવું, એને અટકાવી દેવું, એને કહેશું આપણે સ્ટેટિક. માઇક્રો મીન્સ એટલે કે બેક્ટેરિયા. એટલે કે એવા એજન્ટ કોઈ ફિઝિકલ કે કોઈ કેમિકલ એજન્ટ કે જે શું કરે છે, માઇક્રોબ્સના ગ્રોથને ઇન્હિબિટ કરવાનું કામ કરે છે. તો આવા એજન્ટને આપણે માઇક્રોબાયોસ્ટેટિક તરીકે ઓળખીએ છીએ. પણ જો કોઈ ફંજાઈને કિલ કરતું, ફંજાઈના ગ્રોથને ઇન્હિબિટ કરતું હોય તો એને કહેશું આપણે ફંજીસ્ટેટિક. ક્લિયર? પછી કોઈ એવું એજન્ટ છે કે જે તમારા કોઈ પણ વાયરસના ગ્રોથને ઇન્હિબિટ કરે છે તો એને કહેશું આપણે વાયરોસ્ટેટિક, ફંજોસ્ટેટિક. પછી છે આલ્ગોસ્ટેટિક. લાઇક વાઇઝ ધેટ. પણ અહીંયા માઇક્રો છે એટલે ઇન સેન્સ ઓફ માઇક્રોબ્સના સેન્સમાં યુઝ થાય છે એટલા માટે એને કહેશું આપણે માઇક્રોબાયોસ્ટેટિક. તો ક્લિયર? કોઈ પણ એજન્ટ છે એ કિલ કરશે કે માઇક્રોબ્સના ગ્રોથને ઇન્હિબિટ કરશે એના ઉપરથી એને અલગ અલગ બે ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે, માઇક્રોબાયોસ્ટેટિક અને માઇક્રોબાયોસિડાલ. માઇક્રોબાયોસ્ટેટિક ગ્રુપના જે બધા કેમિકલ્સ છે કે ફિઝિકલ એજન્ટ છે એ શું કરશે, માઇક્રોબ્સના ગ્રોથને ઇન્હિબિટ કરવાનું કામ કરશે. માઇક્રોબ્સને સાવ કિલ કરી નાખશે નહીં પણ આ ગ્રોથને અટકાવી દેશે. ક્લિયર? થોડાક ટાઈમ માટે. પછી જ્યારે એ એજન્ટ ત્યાંથી રિમૂવ થઈ જશે પછી પાછું માઇક્રોબ્સ પોતાના એઝ ઇટ ઇઝ ફોર્મની અંદર આવી જશે. ધારો કે તમારું કોઈ પણ આ માઇક્રોબ્સનું પોપ્યુલેશન છે, તમે એની અંદર કોઈ પણ એક એજન્ટ અહીંયા નાખો છો. આ એજન્ટ કયો છે તો કે માઇક્રોબાયોસ્ટેટિક છે. તો આ એજન્ટની પ્રેઝન્સમાં માઇક્રોબ્સ ફર્ધર ડિવાઈડ થશે નહીં. પણ જેવું આમાંથી આ એજન્ટ રિમૂવ થઈ જશે આ તરત માઇક્રોબ્સ એકમાંથી બે, બેમાંથી ચાર પોતે થવાનું શરૂ કરી દેશે. એટલે કે જ્યાં સુધી કોઈ પણ માઇક્રોબાયોસ્ટેટિકના કોન્ટેક્ટમાં જ્યાં સુધી બેક્ટેરિયા હશે ત્યાં સુધી પોતે એ ફર્ધર આગળ ગ્રો નહીં થાય. પણ જેવું એ એજન્ટ રિમૂવ થશે ફર્ધર માઇક્રોબ્સ પોતે પાછું રિપ્રોડ્યુસ થવાનું સ્ટાર્ટ કરી દેશે. એટલે એનો ગ્રોથ થોડાક ટાઈમ માટે અટકી જશે ઇન પ્રેઝન્સ ઓફ કોઈ પણ એજન્ટ. પણ જ્યારે એજન્ટ દૂર થશે ત્યારે ફર્ધર પાછે પોતે એ રિપ્રોડ્યુસ કરવા માંડશે. ક્લિયર? પોતે માઇક્રોબ્સને સાવ કિલ કરી નાખતા નથી. અને અમુક એવા એજન્ટ છે કે જે માઇક્રોબ્સના ગ્રોથને કિલ કરી નાખે છે એટલે કે આને કહેશું આપણે માઇક્રોસિડાલ એજન્ટ કે જે માઇક્રોબ્સને કિલ કરી નાખે છે. એટલે આવો માઇક્રોબ્સ ફર્ધર હવે રિપ્રોડ્યુસ થઈ શકશે નહીં. એમાં માઇક્રોસિડાલ પણ આવે, એજન્ટ આવે. પછી ફંજાઈને કિલ કરે તો એને કહેશું આપણે ફંજીસિડાલ. પછી વાયરસને કિલ કરે તો એને કહેશું આપણે વાયરોસિડાલ. લાઇક વાઇઝ ધેટ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે માઇક્રોબ્સના કંટ્રોલ વિશે કે આપણે શા માટે એને કંટ્રોલ કરવા પડે. તો કે પેથોજેનિક હોય ઘણા માઇક્રોબ્સ તો એ ડિઝીઝ છે એ એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરે એટલા માટે પણ એને કંટ્રોલ કરવા પડે. બીજું આપણે જોયું કે માઇક્રોબ્સ મોસ્ટલી શું કરે છે તો કે ફૂડ છે, બધી ડેરી પ્રોડક્ટ છે એને બધાને સ્પોઇલ પણ કરવાનું કામ કરે છે. તો એટલા માટે પણ આપણે એને કંટ્રોલ કરવા પડે છે. અને ત્રીજું જોયું આપણે તો કે સ્ટડી રિલેટેડ અને કોઈ પણ રિસર્ચ લેવલ રિલેટેડ જ્યારે આપણે કોઈ પણ પ્રેક્ટિકલ કરીએ ત્યારે બાકીના જે માઇક્રોબ્સ છે જે વધારાના માઇક્રોબ્સ છે કે જે ઇન્ટરફિયર ના કરે એટલા માટે આપણે એને પણ કિલ કરવા છે એ જરૂરી બને છે. ક્લિયર? અને આ બધાને માઇક્રોબ્સને કિલ કરવા માટે જે એજન્ટ યુઝ થાય છે એને કહેશું આપણે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ. જે શું કરે છે, માઇક્રોબ્સના ગ્રોથને કિલ કરે અથવા એના ગ્રોથને અટકાવવાનું કામ કરે છે. ક્લિયર? તો હવે આ એજન્ટ આપણે પહેલાં જ વાત કરી કે માઇક્રોબ્સના ગ્રોથને કિલ કરે છે અથવા એના ગ્રોથને અટકાવે છે. તો એવું કઈ વસ્તુ કરે છે, એવું શું કરે છે માઇક્રોબ્સની અંદર કે જેના કારણે માઇક્રોબ્સ કિલ થઈ જાય અથવા એના ગ્રોથ ઇન્હિબિટ થઈ જાય છે? તો એને કહેશું આપણે મોડ ઓફ એક્શન. શું કહેશું એને? મોડ ઓફ એક્શન ઓફ એન્ટી માઇક્રોબિયલ એજન્ટ. એટલે કે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ છે એ કયા ટેકનિકથી કામ કરે છે, કયું શું કરે છે કે જેના કારણે માઇક્રોબ્સ છે એ કિલ થઈ જાય છે? તો કે પહેલું શું કરે છે તો કે પહેલું તો કે એની સેલ વોલ છે એને ડેમેજ કરી નાખે છે અથવા તો એની જે બેક્ટેરિયા છે જે માઇક્રોબ્સ એની સેલ વોલને પોતે ડેમેજ કરી નાખે છે. એના કારણે પણ માઇક્રોબ્સ કિલ થઈ જશે. બીજું શું કરે છે તો કે એના સેલ વોલનું સિન્થેસિસ કે જ્યારે એની સેલ વોલ બનતી હશે ત્યારે એના સેલ વોલ સિન્થેસિસ છે એને ઇન્હિબિટ કરી નાખે એટલે એની સેલ વોલ બનશે જ નહીં. એટલે સેલ વોલ બનશે નહીં તો માઇક્રોબ્સ પોતે પણ ફર્ધર છે એ લાઈવ ફોર્મમાં આવી શકશે નહીં. આ બીજો મોડ થઈ ગયો. ત્યાર પછી ત્રીજો મોડ જોવા જઈએ તો ત્રીજું શું કરે છે? થર્ડ દેટ ઇઝ ધી અલ્ટરેશન ઓફ પરમિએબિલિટી ઓફ ધી સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. આ જે માઇક્રોબ્સનો સેલ્સ છે આ એની સેલ વોલ છે અને અંદર છે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. તો કે એની
સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એની જે પરમિએબિલિટી છે એની અંદર ડિસ્ટર્બ કરી નાખશે, એટલે કે એના કોઈ પ્રોટીન્સ છે કે કોઈ એવું છે જેના થ્રુ કોઈ પણ મોલેક્યુલ અંદર એન્ટર થશે તો એને ડિગ્રેડ કરી નાખશે, એટલે કે એની પરમિએબિલિટી છે એને અલ્ટર કરી નાખે, એટલે કે એનામાં ચેન્જ લાવી દેશે કે જેના કારણે કોઈ પણ મોલેક્યુલ ઇઝીલી અંદર આવી જઈ શકે અને માઇક્રોબ્સનો સેલ્સ છે પોતે કિલ થઈ જાય છે. હવે ફોર્થ જેટી શું છે તો કે અલ્ટરેશન ઓફ ફિઝિકલ એન્ડ કેમિકલ સ્ટેટ ઓફ ધી પ્રોટીન્સ એન્ડ ન્યુક્લિક એસિડ્સ, તો કે સેલમાં આવેલું ન્યુક્લિક એસિડ છે અને પ્રોટીન્સ છે એને એ ડિનેચર કરી નાખશે અથવા એને એ તોડી નાખશે કે એને ખરાબ કરી નાખશે, એનામાં ચેન્જ લાવી નાખશે. કોની અંદર તો કે સેલ્સના ન્યુક્લિક એસિડમાં અથવા સેલ્સના પ્રોટીનની અંદર, અને જેના કારણે ફાઇનલી કોઈ પણ સેલ્સ છે એ શું થઈ જશે તો કે કિલ થઈ જાય છે. નેક્સ્ટ મોડ કયો છે તો કે મોડ નંબર 5, તો કે અમુક એવા જે કેમિકલ્સ છે અથવા કે એજન્ટ છે જે શું કરે છે તો કે એનું પ્રોટીન સિન્થેસિસ છે એ ઇન્હિબિટ કરી નાખે છે. તો કે કોઈ પણ જે માઇક્રોબ્સનો સેલ્સ છે એની અંદર જ્યારે પ્રોટીન બનતા હશે અલગ અલગ ટાઈપના પ્રોટીન, તો એ પ્રોટીન સિન્થેસિસને ઇન્હિબિટ છે એ કરી નાખે છે, અને જેના કારણે પ્રોટીન્સ ન હોવાને કારણે સેલ્સ પોતે ફર્ધર છે આગળ છે એ લાંબો ટાઈમ સર્વાઈવ કરી શકશે નહીં. નેક્સ્ટ છે 6 નંબરનું મોડ ઓફ એક્શન, ઇન્હિબિશન ઓફ ન્યુક્લિક એસિડ સિન્થેસિસ. અમુક જે છે કેમિકલ્સ એન્ટી માઇક્રોબિયલ એજન્ટ એ શું કરે છે તો કે સેલ્સનું જે ન્યુક્લિક એસિડ છે એને ડેમેજ કરી નાખે છે, એનું ઇન્હિબિશન કરી નાખે છે. એટલા માટે ફર્ધર જો ન્યુક્લિક એસિડ જ નહીં હોય તો સેલ્સ પોતે લાંબો ટાઈમ સુધી છે એ લાઈવ ફોર્મમાં રહી શકશે નહીં. અને નેક્સ્ટ મોડ ઓફ એક્શન છે 7 નંબર, અમુક જે એજન્ટ છે એ શું કરે છે એના મેટાબોલિક પાથવે છે જે ગ્લાયકોલાઇસિસ છે, ક્રેબ સાયકલ છે, ટીસીએ સાયકલ છે એની અંદર ચેન્જ કરી નાખશે કે જેના કારણે સેલ્સ પોતે લાંબો ટાઈમ સુધી લાઈવ ફોર્મમાં રહી શકશે નહીં. તો અલગ અલગ 6 થી 7 ટાઈપના અલગ અલગ મોડ ઓફ એક્શન થ્રુ કોઈ પણ એન્ટી માઇક્રોબિયલ એજન્ટ છે એ કોઈ પણ માઇક્રોબ્સને કિલ કરવાનું કામ કરે છે. કાં તો એની સેલ વોલને કિલ કરી નાખશે, કાં તો એના સેલ વોલમાં ડેમેજ કરી નાખશે, કાં તો એના જે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એના ડેમેજ કરી નાખશે, અથવા એના પ્રોટીનને ડેમેજ કરી નાખશે, અથવા ન્યુક્લિક એસિડને ડેમેજ કરી નાખશે, અથવા તો એનું જે મેટાબોલિક પાથવે છે એની અંદર ડેમેજ કરી અને પોતે એ માઇક્રોબ્સને કિલ કરી નાખશે, અને જેના કારણે માઇક્રોબ્સ કિલ થશે તો ફર્ધર માઇક્રોબ્સનો કંટ્રોલ એટલે કે એનો ગ્રોથ છે એ કંટ્રોલ થઈ જશે, એટલે માઇક્રોબ્સ ફર્ધર આગળ 1 માંથી 2, 2 માંથી 4 બની શકશે નહીં. તો અલગ અલગ મોડ અલગ અલગ કેમિકલ્સ છે અલગ અલગ મોડ યુઝ કરી અને માઇક્રોબ્સને કિલ કરશે અથવા એના ગ્રોથને ઇન્હિબિટ કરવાનું છે એ કામ કરે છે. હવે આપણે વાત કરીએ આગળ કે કોઈ પણ એજન્ટ છે કે જે માઇક્રોબ્સના ગ્રોથને ઇન્હિબિટ કરશે આપણે એને કહેશું એન્ટી માઇક્રોબિયલ એજન્ટ. તો આપણને ખબર છે કે આપણી પાસે અલગ અલગ કેમિકલ્સ પણ છે, અલગ અલગ ફિઝિકલ એજન્ટ પણ છે અને અમુક ફિઝિકલ પ્રોસેસ પણ છે કે જે શું કરે છે માઇક્રોબ્સને કિલ કરવાનું કામ કરે છે. ધારો કે આપણે એક માઇક્રોબ્સ અહીંયા છે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો આપણે કયું કેમિકલ યુઝ કરવું, કયું ફિઝિકલ એજન્ટ યુઝ કરવું કોના પર ડિપેન્ડ કરશે તો કે અલગ અલગ વસ્તુ પર ડિપેન્ડ કરશે. ધારો કે કોઈ માઇક્રોબ્સ છે જેને કિલ કરવાનો છે તો આપણે કઈ વસ્તુ લેવી, કોઈ પણ કેમિકલ લેવું, કેમિકલ પણ એક થોડી ઘણા બધા હોય ને, H2SO4 છે, HNO3 છે, ઘણા બધા કેમિકલ્સ છે એ યુઝ થાય છે, ઘણા ડાય યુઝ થાય છે, ઘણા બધા કેમિકલ યુઝ થાય છે, ઘણા ફિઝિકલ એજન્ટ યુઝ થાય છે. તો આપણે આમાંથી કયું વસ્તુ યુઝ કરવી એ કઈ વસ્તુ પર ડિપેન્ડ કરે છે કે માઇક્રોબ્સને કિલ કરવા માટે આ 3માંથી આપણે કોનો યુઝ કરવો એ અલગ અલગ 3 વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. કઈ તો કે પહેલું નેચર ઓફ ધી મટીરિયલ ટુ બી ટ્રીટેડ, એટલે કે કયા ટાઈપનું માઇક્રોબ્સ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. માઇક્રોબ્સ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, ફંજાઈ છે, એ તમારે પહેલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એને અકોર્ડિંગ તમારે કોઈ પણ એજન્ટ છે એ યુઝ કરવાનું છે. બીજું કઈ વસ્તુ છે તો કે એન્વાયરમેન્ટની કન્ડિશન કેવી છે, પીએચ પ્રોપર છે કે નહીં, ટેમ્પરેચર કેવું છે, એ કેમાં ગ્રો થાય છે, એનું એટમોસ્ફિયર કેવું છે, ઓક્સિજનમાં પ્રેઝન્સમાં ગ્રો થાય છે કે નહીં. તમારે એન્વાયરમેન્ટની કન્ડિશનને પણ ધ્યાનમાં લઈ અને કોઈ પણ એજન્ટ છે એને સિલેક્ટ કરવાનું છે. અને બીજું તો કે તમારું જે મટીરિયલ છે કે જેમાં માઇક્રોબ્સ ગ્રો થાય છે એ મીડિયા કયા ટાઈપનો છે, ન્યુટ્રિયન્ટ મીડિયાનું પણ તમારી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. તો અલગ અલગ 3 વસ્તુને ધ્યાનમાં રાખી તમારે કોઈ પણ એક એજન્ટ યુઝ કરી અને માઇક્રોબ્સને કિલ કરવાનું છે. કઈ વસ્તુ પહેલી તો કે નેચર ઓફ ધી મટીરિયલ ટુ બી ટ્રીટેડ, બીજું છે ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ટુ બી કિલ્ડ, એટલે કે કયા ટાઈપનું માઇક્રોબ્સ છે, બેક્ટેરિયા છે, ફંજાઈ છે, આલ્ગી છે, શું છે, તમારે કોને કિલ કરવું છે એને અકોર્ડિંગ તમારે કોઈ પણ એજન્ટ યુઝ કરવાનું હોય છે. અને થર્ડ વસ્તુ છે એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ, કે એ કોઈ પણ માઇક્રોબ્સ કે કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ છે કે જેને આપણે કિલ કરવાનો છે એ કઈ કન્ડિશનમાં ગ્રો થાય છે એ વસ્તુને પણ તમારે ધ્યાનમાં લઈ અને કોઈ પણ એક વસ્તુ કોઈ પણ એક એજન્ટ યુઝ કરી અને માઇક્રોબ્સને કિલ કરવાનું હોય છે. તો આ વાત થઈ ગઈ આપણે પ્રિન્સિપલ ઓફ માઇક્રોબિયલ કંટ્રોલ વિશે. ક્લિયર? હવે આપણે આગળનો ટોપિક જોઈ લઈએ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે આટલું રાખીએ. ધેટ્સ ઇટ.